અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. નહેરુનગર બસ સ્ટેશન પાછળ આવેલી વિવાદિત જમીન મામલે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની માહિતી સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ અશોકસિંહ ચૌહાણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ શહેર પોલીસની સેટેલાઇટ પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નહેરુનગર બસ સ્ટેશન પાછળ આવેલી જગ્યા અશોકસિંહ ચૌહાણના કબજામાં હોવાનું કહેવાય છે, જે હરેશ અને હિતેશ ભારડિયાને ભાડે આપવામાં આવી હતી. અહીં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જો કે જમીન માલિકીના પૂરતા દસ્તાવેજો રજૂ ન થતાં એએમસી તરફથી મંજૂરી મળી નહોતી. ભાડું, ડિપોઝિટ અને જગ્યા ખાલી કરવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ વિવાદ ઉગ્ર બનતા અશોકસિંહ ચૌહાણે ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળેથી 5 ખાલી કારતૂસ પણ મળી આવ્યા છે. ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ઘટના સમયે અશોકસિંહ ચૌહાણ તેમની પુત્રી અને અન્ય સાગરીતો સાથે હાજર હતા. જ્યારે જમીનનો મૂળ માલિક પ્રિયમ મહેતા હોવાનું અને સમગ્ર મામલો હાલ કોર્ટમાં લિટિગેશન હેઠળ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આજ રોજ સેટેલાઇટ નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળની જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે. આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે. આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારબીડિયા કરીને હતા. એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા, તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્ટલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. આમાં અત્યાર સુધી એવું જાણવા મળેલ છે કે આ જગ્યા જે વિવાદિત છે, અહીંયા જે સ્ટોલ બનાવ્યા એ સ્ટોલ શરૂ ના થતા જેને સ્ટોલ ભાડે રાખ્યા છે એણે આમને જે અશોકસિંહ ચૌહાણ છે એમને ભાડું આપેલું નહીં, એટલે ભાડું ન આપતા એમણે આ જગ્યા પોતાની છે અને તમે ખાલી કરીને જતા રહો એવું જણાવેલું. એટલે સામાવાળાએ એવું કીધેલું કે અમે તમને જે ડિપોઝિટ આપી છે એ ડિપોઝિટને અમારો ખર્ચો પરત કરો તો જ અમે જઈશું. એ બાબતે બંને પક્ષે બોલાચાલી થયેલી અને રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે એમને જે પિસ્ટલ વેપન હતું એમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલાનું હાલ પ્રાથમિક માહિતી મુજબ આ જગ્યા છે એ મૂળ માલિક છે પ્રિયમ મહેતા કરીને છે અને એમાં જે અશોકસિંહ ચૌહાણ છે એમના વડીલોનો કબજો હતો અને આમાં હજુ કોર્ટમાં લિટિગેશન ચાલુ છે. સાહેબ, આ મામલે પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરાઈ છે? ફરિયાદ દાખલ કરવાની છે? ફરિયાદી કોણ બનશે? શું કાર્યવાહી? આમાં અત્યારે અમે બંને પક્ષનો પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને પ્રાથમિક તપાસ ચાલુ છે. આમાં જે કબજેદાર છે એના ઉપર જો ફાયરિંગ થયેલાનું અને બનાવ જાણવા મળશે તો એ લોકોની ફરિયાદ લઈને કાયદેસર કાર્યવાહી એ ફરિયાદ લેવાની ચાલુ છે અને એના ઉપરથી જ આપણે કલમ લખી. જગ્યા ઉપરથી ફૂટેલા કારતૂસ મળી આવે? હા, હાલમાં 5 કારતૂસ મળ્યા છે. કેટલા લોકોને ડિટેન કર્યા? આમાં અત્યારે અશોકસિંહ ચૌહાણ છે અને બીજા જે ફરિયાદી પક્ષ છે અમારી સાથે. ફાયરિંગ કરનારની સાથે એમના દીકરી હોવાનું જાણવા મળેલું છે. આ જે ફાયરિંગ કર્યું છે એનું એમની પાસે લાયસન્સ, જે વેપન છે એનું લાયસન્સ એમની જોડે છે એવું અત્યારે જણાવેલ છે. ગુનો દાખલ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.